નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની આગેવાનીમાં 600થી વધુ સરફેસી કેસોની એક સાથે જ સુનાવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા 600થી વધુ સરફેસી કેસોની એક સાથે સુનાવણી, દસ્તાવેજો અને જવાબ એકત્રિત કરવા માટે જુદી જુદી 8 ટીમ બનાવાઈ। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાલમાં પેન્ડસી ઓછી કરવા માટે એક પછી એક ઝુંબેશ ચલાવાઈ રહી છે, જેમાં આજ રોજ સરફેસી માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જે હેઠળ એક સાથે 200થી વધારે કેસોની સુનાવણી એક જ દિવસમાં કરાઈ હતી। જે માટે ખાસ 8 ટીમોની પણ રચના કરાઈ હતી। આજની સુનાવણીમાં રજૂ થયેલા દસ્તાવેજોના આધારે આગામી સુનાવણીની નોટિસ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આગામી 1 થી 2 મહિનામાં તમામ વિભાગની પેન્ડસી ઓછી થાય તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે ડૉક્ટર અનિલ ધામલિયાએ ગત મહિને જ ચાર્જ સંભાળ્યો હતો। સરફેસી કેસના તમામ પક્ષકારોને નોટિસ મોકલવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર અંદાજે 600થી વધારે સરફેસી કેસોમાં નોટિસ મોકલાઈ હતી। તમામ સરફેસી કેસોમાં બેંકના અધિકારી તેમજ લોન લેનાર તેમજ વકીલ હાજર રહ્યા હતા। સરફેસી કેસો એટલે શું? સરકારી તેમજ ખાનગી બેંકમાંથી વિવિધ લોન લીધા બાદ તેને સમયસર ભરપાઈ ન કરનાર વ્યક્તિ સામે બેંક દ્વારા કેસ કરવામાં આવતા હોય છે। જિલ્લા કલેક્ટરની કોર્ટમાં આવા કેસોને સરફેસી કેસો કહેવાય છે। કોર્ટમાં આવતા કેસોને સરફેસી કેસો કહેવાય છે। બનાવાઈ હતી, જે બાદ હવે તમામ દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરી સમાધાન થયેલા કેસો બંધ કરાશે, જ્યારે બાકીના કેસમાં સુનાવણી માટે નોટિસ કાઢવામાં આવશે। ટોટલ 600 કેસો હતા। સરફેસીના કેસો એ લગભગ 2017થી પેન્ડિંગ હતા। એમાં મોટાભાગના કેસોમાં 90 સર્ટિફિકેટ આવી ગયા છે, એટલે એ દફતરે કરવાના થશે। અને જે લોકો જેન્યુઅન કેસો છે, જે ભરતા નથી, એને અમે આ સુનાવણીના અંતે અમે ઓર્ડર કરીશું અને એ ઓર્ડર પ્રમાણે અમને અમલ કરવાનો થશે। આજે 70 કેસોની સુનાવણી રાખેલી છે અને આવતીકાલે પણ કેસો રાખેલા છે। એ તમામ કેસોની સુનાવણી થયા બાદ અમે નિર્ણય લઈશું અને જે તે ઓર્ડર અમે એને ડિસ્પેચ કરીશું। KS ભોઈ, મામલતદાર, એક્શન ચીફનિસ તરીકે। Subscribe now and press the bell icon. Never miss an update.